28.65 લાખના એમડી ડ્રગ્સ સાથે એકને પકડી પાડવામાં આવ્યો છે। એમડી ડ્રગ્સ અને કોરેક્સ સિરપ કેસમાં ગુનાહિત ઇતિહાસ ધરાવનાર કામિલે ડ્રગ્સ સપ્લાય કર્યો। 289.9 ગ્રામ જથ્થો જપ્ત। જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ। નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત ઉત્તરાયણ રેલવે ઓવરબ્રિજ પાસેથી રૂપિયા 3,01,500ની મત્તાના 30,150 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના નોંધાયેલા ગુનાના વોન્ટેડ આરોપીને ગણતરીના દિવસોમાં ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેર વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ચડતું અટકાવવા તેમજ સુરત શહેરમાંથી નશાયુક્ત માદક પદાર્થનું વેચાણ નેસ્તનાબૂદ કરવાના નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત ગેરકાયદેસર માદક પદાર્થોની સપ્લાય કરતા ડ્રગ્સ માફિયાઓ તેમની ગેંગને તેમજ નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા અંગે સૂચના આપેલ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમના પોલીસ માણસોને મળેલી બાતમી હકીકતને આધારે અમરોલી ઉત્તરાયણ રેલવે ઓવરબ્રિજની નીચે આવેલ કર્નાળા પાસે આવેલ હેપ્પી ક્રિકેટ ગ્રાઉન્ડની સામે જાહેર રોડ ઉપરથી સ્કોડા ફોર વ્હીલર ગાડી રજિસ્ટર્ડ નંબર GJ05 CM 8995માં પ્રતિબંધિત મેફેડ્રોન ડ્રગ્સ લઈ આવનાર મીત સન ઓફ રામજીભાઈ કરિયાવરા, કેતનભાઈ ઉર્ફે વકીલ સન ઓફ મનસુખભાઈ પટેલ નાઓને પકડી પાડીને તેઓ પાસેથી ગેરકાયદેસર પ્રતિબંધિત મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો કુલ વજન 30.150 ગ્રામ કિંમત રૂપિયા 3,01,500 તથા અન્ય મુદ્દામાલ મળીને કુલ કિંમત રૂપિયા 9,15,100ની મત્તાનો મુદ્દામાલ કબજે કરેલ। જે અન્વયે તારીખ 27મી જુલાઈ 2025ના રોજ સુરત ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો રજીસ્ટર કરી મજકૂર બંને આરોપીઓના દિન 3ના રિમાન્ડ મંજૂર થયેલ હતા। જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ।